નમસ્તે ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતો અને માર્કેટયાર્ડોને એલર્ટ, ચૂંટણી પહેલા ગરીબોને મોટી ભેટ, કમોસમી વરસાદની આગાહી, વિશ્વકર્મા યોજના અંતર્ગત 15,000ની સહાય, સોલારને લઈને મહત્વના સમાચાર, મહિલાઓને મળશે 36,000ની સહાય, હોમ લોન થશે સસ્તી, રાશન કાર્ડ ધારકોને મોટો ફાયદો, પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું, મફત અનાજ મળશે, જનધન ખાતા ધારકો આપે ધ્યાન, આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર, ડ્રાઇવિંગ લાયસન્સની માહિતી, ખેડૂતો માટે ખુશ ખબર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, આજના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો અને માર્કેટ યાર્ડને એલર્ટ કરાયા છે. 8 અને 9 જાન્યુઆરીએ માવઠાની શક્યતા વચ્ચે માર્કેટ યાર્ડમાં પત્રો લખીને યાર્ડના સંચાલકોને જરૂરી વ્યવસ્થા રાખવા પણ જાણ કરવામાં આવી છે. પત્રમાં ખેડૂતોને પણ જરૂરી સૂચના કરાઈ છે. માર્કેટ યાર્ડમાં શેડની બહાર જણસી ન ઉતારવા તેમજ ખેત પેદાશો યોગ્ય રીતે કાઢીને લાવવા ખેડૂતોને અપીલ કરાઈ છે. યાર્ડમાં સત્તાધીશોને પણ વધુ આવતી જણસીને લઈને તકેદારી રાખવાની સૂચના આપી છે. પલ્લી જવાના કારણે જણસીની કિંમત પર અસર થશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી પહેલાં ગરીબો અને ખેડૂતોને મોટી ભેટ. ચૂંટણી પહેલાં મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. આ તમામ બાબતો માટે વિચાર મંથન કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ફેબ્રુઆરીના રોજ અંતિમ મોડર લાગ્યા પછી નાણાકીય મંત્રી નિર્મલા સીતારામને કેટલીક જરૂરિયાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરશે. ઉપરાંત મધ્યમ વર્ગના લોકોને પણ રાહત મળે તેવા સમાચાર સામે આવી શકે છે. સરકાર ચૂંટણી પહેલાં લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારધારણા કરી રહી છે. સરકાર તરફથી જાહેરાત થયા પછી તેનો અમલ કરવામાં આવશે. આ તમામ મહત્વપૂર્ણ બાબત પર વિચાર કરવામાં આવી રહ્યો છે. કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને આર્થિક લાભો આપવા માટે યોજનામાં કામ ચાલી રહેલું છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આ વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ. આવનારા 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહેલી છે, જેમાં અમરેલી, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગરમાં જેમાં છૂટાછવાયેલા વાદળો સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી રહેલી છે. તો 8 જાન્યુઆરી પછી એટલે કે 9થી લઈને 14 જાન્યુઆરી દરમિયાન તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગાંધીનગર, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી માહિતી મળી રહેલી છે, જેના કારણે ખેડૂતોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે. ખેડૂતોના પાકને નુકસાન થાય તેવી પણ માહિતી મળી રહેલી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વિશ્વકર્મા યોજનામાં 15,000ની સહાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કારીગરોને, સુથારોને, લુહાર, ચણતર વગેરે માટે વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના શરૂ કરવામાં આવી છે. સરકાર આ યોજના હેઠળ આવતા લોકોને 3 લાખ રૂપિયા સુધીની લોન આપશે અને આ લોન માત્ર 5% વ્યાજદરે મળશે. તમને જણાવી દઈએ કે આ યોજનામાં પથ્થરની કોતરણી કરનાર શિલ્પકારો ભાઈઓ છે અને નાવિકાઓને લાગતા 18 ક્ષેત્રોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 595 ગ્રામ પંચાયતને લાગશે સોલાર રૂફટોપ. રાજકોટ જિલ્લામાં વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જાહેરાત કરી છે કે સમગ્ર રાજ્યમાં પહેલીવાર આવું કે કોઈ જિલ્લામાં બધી જ ગ્રામ પંચાયતમાં સોલાર લાગશે. આ જિલ્લો છે રાજકોટ, જેની તમામ 595 ગ્રામ પંચાયતમાં સોલાર લાગે તેવી માહિતી મળી રહેલી છે, જે માટે 8.8 કરોડ રૂપિયા ખર્ચાયા છે. સોલાર સિસ્ટમથી જિલ્લામાં પંચાયતને વીજળી
મળવાના કારણે પીજીવીસીએલ દ્વારા વીજ બિલોના વર્ષે ₹4 કરોડ રૂપિયાનો ફાયદો થશે. મિત્રો, ત્યારબાદના આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને મળશે ₹36,000. કેન્દ્રએ 1 એપ્રિલથી મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરી છે. આ અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસમાં 2 વર્ષ માટે મહત્તમ ₹2 લાખ સુધીની લોન છે તે 7.5% વ્યાજે મળશે. એટલે કે 2 લાખ જમા કરાવવા પર 2 વર્ષ બાદ તેમને લગભગ ₹32,000 વ્યાજ મળશે. 1 વર્ષ પછી જમા કરાયેલા નાણાંમાં 40% સુધીની ઉપાડી શકશે. મહિલાઓને ખાતું ખોલાવતી નિશાનો કે ડેમો વખતે એક રકમ છે તે જમા કરવાની રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચાર કે લોન થશે સસ્તી. નવું વર્ષ તમારા માટે ખુશખબરીના સમાચાર લઈને આવ્યું છે. હોમ લોનના વ્યાજદરમાં 0.5%થી 1.25%નો ઘટાડો થાય તેવી શક્યતા જોવા મળી રહેલી છે. વધતા જતા વૈશ્વિકના કારણે આરબીઆઈએ મે 2022થી ફેબ્રુઆરી 2023 સુધી રેપો રેટમાં સતત વધારો કર્યો છે, જેના કારણે તમામ લોનના વ્યાજમાં વધારો થતો હતો. પરંતુ સેન્ટ્રલ બેંકનું વ્યાજદર યથાવત છે. તેથી બેંકોની આગામી મોનેટરી કમિટીની બેઠકમાં વ્યાજદરનો ઘટાડો થાય તેવો નિર્ણય જોવા મળી શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા ફાયદા 2024માં. જો તમે પણ બીપીએલ, એપીએલ કે એએવાય ધરાવો છો અને રેશન કાર્ડમાં 6 મહિના સુધી અનાજ લેવા નથી જતા તો તમને અનાજ મળતું બંધ કરી દેવામાં આવી જશે. એટલે કે તમારું રાશન કાર્ડ છે તેને સાયલેન્ટ કરી દેવામાં આવશે. તો આ વર્ષ 2024માં આવા સાયલેન્ટ કરાયેલા રાશન કાર્ડને ફરીથી શરૂ કરાવો અને અનાજ મેળવો. મિત્રો, ત્યારબાદના સમાચાર કે 2024માં પેટ્રોલ અને ડીઝલ સસ્તું. લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે ઇંધણના ભાવમાં ઘટાડવાની ભેટ આપી છે. સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તે 6 થી ₹10 સુધીનો ઘટાડો કરી શકે. એટલે કે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં છે તે ઘટાડો થશે. સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહેલી છે. મિત્રો, ત્યારબાદના સમાચાર કે 2028 સુધી મફત અનાજ મળતું રહેશે. મોદી સરકાર દ્વારા દેશમાં 81 કરોડ રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે નિર્ણય ગુજરાતના 71 લાખ રાશન કાર્ડ ધારકોને પણ મોટો ફાયદો થશે. નિર્ણય મુજબ 2028 સુધી મફત અનાજ મળતું રહેશે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના છે. આ યોજના કોરોના કાળમાં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ તો એ જ હતો કે ખેડૂતોને છે અને ગરીબ પરિવારોને છે તે આર્થિક રીતે ભોજનમાં છે તે અનાજ મળતું રહે. તે મુજબ 5 કિલો ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવી જશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર આવી છે. સીએનબીસી આવાસના સૂત્રો તરફથી મળતી જાણકારી અનુસાર પીએમ કિસાનની સરકારી મોટી માહિતી મળી રહી છે. ખેડૂતોને મળતા હપ્તાની રકમ વધી શકે છે. હાલ સરકારી આ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં એટલે કે બેંક એકાઉન્ટમાં દર વર્ષે ₹8,000 ટ્રાન્સફર કરે તેવી માહિતી મળી રહેલી છે. એટલે કે દર વર્ષે હાલમાં તો ₹6,000 જ મળે છે, પરંતુ મળતી માહિતી અનુસાર ₹8,000 છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચાર જનધન ખાતા ધારકો આપે ધ્યાન. અત્યાર સુધી 51 કરોડથી વધુ જનધન ખાતા ખોલાવવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર 10 કરોડ બંધ જનધન ખાતાઓ 12,779 કરોડ રૂપિયા જમા થયા છે. ખાતામાં જમા 12,000 કરોડ લેવાવાળો કોઈ નથી. આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર જો ગ્રાહક 2 વર્ષથી વધુ સમય સુધી ખાતામાં કોઈ વ્યવહાર ન કરે તો બચત અને ચાલુ ખાતાને નિષ્ક્રિય ગણવામાં આવે છે. મિત્રો, ત્યારબાદના અને આગળના સમાચાર આધાર કાર્ડની ફી કામો. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો તમે તેને અપડેટ કરાવી શકો છો. સરકારે 14 માર્ચ 2024 સુધી આધારને મફત અપડેટ કરવાની સુવિધા આપી છે. માય આધાર પોર્ટલ પર આધારને મફતમાં અપડેટ કરાવી શકો છો. આ સિવાય તમે CSC સેન્ટર પર જઈને પણ મફતમાં આધારને અપડેટ કરાવી શકો છો.
મિત્રો ત્યારબાદના સમાચાર ડ્રાઇવિંગ લાયસન્સની માહિતી. જો તમારી પાસે 20 વર્ષ જૂનું એટલે કે 2004 પહેલાંનું ડ્રાઇવિંગ લાયસન્સ છે તો આ સમાચાર તમારા માટે જરૂરી છે, કારણ કે 12 માર્ચ સુધી ડ્રાઇવિંગ લાયસન્સને ઓનલાઈન અપડેટ કરાવવાની છેલ્લી તારીખ હતી. જો આમ ના કર્યું તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે તે બંધ થઈ જશે. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મિત્રો સસ્તા રાશન ગેસની જાહેરાત. ગુજરાતની મહિલાઓને પણ ₹450માં ગેસ સિલિન્ડર આપવાના વિચારણા. ગુજરાતમાં પણ રાજસ્થાન ભાજપ સરકારની જેમ આગામી સમયમાં ઉજ્જવલા યોજનાની લાભાર્થીને લાખો મહિલાઓને ₹450માં ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર વિચારધારણા કરી રહેલી છે. જો ઉચ્ચ કક્ષાથી લીલી ઝંડી મળશે તો રાજ્ય સરકાર